જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો અને હરીની ખોજ માર્યો. તો આજે આપણે રવિવારને રખડવા જવાનું છે. નીકળીએ છીએ ને આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય સુખનાથ મહાદેવ, જય સુખનાથ મહાદેવ, જય સુખનાથ મહાદેવ. મારા વિડીયા જોતા રહ્યો ને હરીની ખોજ માર્યો. તો અત્યારે આપણે ધરાઈ ગામ આવ્યા છીએ. ધરાઈ ગામમાં ગામ સમસ્ત શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ શરૂ છે. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. દયા કરો, કૃપા કરો, દર્શન આપો. હે ભોલે બાબા આવે છે. કેવું તેજ આપો કે સારૂપ દેખો. જ્યાં શબ્દમાં મને તમને આખું જીવન મળી પણ જાય. અને કબીર સાહેબ છે શબ્દમાં ફેર એક શબ્દ પછી એનું અધ્યયન કરો. અધ્યયન કર્યા પછી મનન એટલે મંથન કે શું કહેવા માંગે છે, આનો અર્થ શું, અને આપણે આનું આચરણ કરશું તો આપણને મળશે શું. અને આમાં રીતે આપણે સ્વાર્થી જીવનમાં હું અને કરે નતા દાસ મનું યુ કહે જય શ્રી રામ. તો એવાની અહીં જરૂર નથી, અર્થમાં જરૂર છે ભારત દેશમાં. એની છે કંઈક કરો, અધ્યયન કરો, મનન કરો, આચરણ. કઈ ન આવડે કદાચ બધું પણ ગુરુની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. નાના મોટા માતાનો કોઈ ભાવ પૂછે નહીં, પિતાનો કોઈ ભાવ પૂછે નહીં. જવો તો ખરા આજે આ સંસ્કૃતિ ક્યાં વહી ગઈ. આ 4 વસ્તુનું પાલન કરજો. પેલું માતૃ દેવો ભવ. માતાને રીતે તું માણસ નહીં માનતો. પિતૃ દેવો ભવ. પિતાને તું માણસ નહીં માનતો. આચાર્ય દેવો ભવ. ગુરુને તું માણસ નહીં માનતો. અને અતિથિ દેવો ભવ. એને તું માણસ નહીં માનતો. ઇન્દ્રિયોમાં જ રેમા કરે બધા ઇન્દ્રિયોમાં વિષ્ણુમાં ડૂબેલા રહે બધા રાક્ષસ. જે ખાધા જ કરે, હાંગળા જ કરે, જોયા જ કરે, દોડ્યા જ કરે, પકડ્યા જ કરે. ત્યાંનું ચિત્ત અને માનસ અભડાયેલું છે. ઇન્દ્રિયો માવા, દારૂ, સુગાર બીજી બધા પકડી રાખે એ બધા અસુર છે. અસુર એના જીવનમાં શું ન હોય. એમાં અધિક સમાજ સાચું કાન ખોલી સાંભળે લે. ખોટું લાગે થાય એમ કરે લે. આ તમારો બાપ છે, તમારો માલિક છે, એનું ચરિત્ર છે. ચરિત્ર આત્મસાત્કારનું તો જ પવિત્ર થાવ, નહીં તો જિંદગી પવિત્ર કોઈ દિવસ થાય. તમે માથે ઉપાડીને જાહેરમાં ઉપાડ્યું, જાહેરમાં જગજાહેર કર્યું કે આ શિવ ચરિત્ર અમારું કંટ્રોલિંગ પાવર છે, અમારા માણસનું મનનું વિદ્યુત અહંકારનું અહીંથી કંટ્રોલ થશે. અહીં લાવ્યા આ પોથી પંથ નિર્માણ કરે, પોથી પંથ નક્કી કરે. આ પોથી જે પંથ નિર્માણ કરે એ પંથ ઉપર જ ચાલુ. આ પોથી જે પંથ કહે એ પંથને શિવજીને જ માલિક સમજવો. એકરાર હોવો જોઈએ. પોથી જય શ્યારામ. તો અત્યારે આપણે આ મહાપ્રસાદમાં રસોડામાં આવી ગયા છીએ. તો જો જોરદાર પૂરી ગરમા ગરમ મળે છે. હો ભાઈ, હા તમે આ નજરે જોઈ શકો છો.
ગરમ ગોટા બને છે હો ભાઈ, આપણા જૂના ને જાણીતા કળસારના હિંમતભાઈ દોણાસિયા મસ્તીના બનાવે છે. જો એની સ્ટાઇલ જુઓ તમે પેલા. જય સિયારામ. આનંદ મોજમાં રહેજો હો ભાઈ. હા, મોજ માર્યો, હરો ફરો અને હરિની ખોજમાં રહેજો હો ભાઈ. હા, ઈશ્વર તો આપણી અંદર જ છે, આ બોલે એ બીજો નથી. હા, અંદર ખોજ કરજો હો ભાઈ. હા, હરવા ફરવાનું ને આનંદ મંગલ કરવાનું એ બહાર છે હંધુઈ. જય સિયારામ. અમારા વિડીયો જોતા રહ્યો.